અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના મંદિરે ભક્તોની ભીડ ઉમટી પડી છે। ભીમ એકાદશી નિમિત્તે જગતના નાથના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા ભક્તો। ભગવાન માટે કેરી, સાંકર, પંખો લઈને ભક્તો પહોંચ્યા હતા। ભગવાનને ગરમી ન લાગે તે આસ્થા સાથે ઠંડા પાણીના કળશ પણ અર્પણ કર્યા છે। આજે જેઠ સુદ એકાદશી એટલે કે ભીમ એકાદશી છે અને ભગવાન જગન્નાથજીના મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। માનવામાં આવે છે કે આ દિવસે ભગવાનને ઠંડો પાણીનો કળશ, કેરી, પંખો આપવામાં આવે તો ભગવાનને પણ ઠંડક મળે છે અને એ જ ઠંડક ભગવાન ઘરમાં પણ શાંતિથી રાખે એ પ્રકારના આશીર્વાદ લેવા માટે ભક્તો દૂર દૂરથી મંદિરે આવી રહ્યા છે। એમની સાથે વાતચીત કરીશું। એમને પૂછીશું ક્યાંથી આવ્યા છો? અમે પાલડીથી। अच्छा, कड़स लाव्या छो, શું માનતા છે આ કળશ લાવવાની? બસ ભગવાનને અત્યારે જેઠ મહિનો હાલે છે, ગરમી ખૂબ થાય એટલે ભગવાનને કેરી અને આ ઠંડુ પાણી અને પંખો ધરાવીએ તો આપણા જીવનમાં સુખ શાંતિ થાય અને ભગવાન આપણને ઠંડક આપે, સારું આરોગ્ય આપે। બિલકુલ, ભગવાનને ઠંડક આપવા માટે આ દિવસે વિશેષ પૂજા વિશેષ કરવામાં આવતી હોય છે। અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું। ક્યાંથી આવ્યા છો? અમે આવ્યા છો શાહપુરથી। अच्छा, ઘણી બધી વસ્તુઓ લઈને આવ્યા છો, શું લાવ્યા છો અને કેવી રીતે ભગવાનને લાડ લડાવશો? અમે ભગવાનને આવું 5 વર્ષથી કરીએ છીએ। ભગવાનને અત્યારે માટલું, આ વર્ષનું ઋતુનું ફળ અને ખાંડ ભગવાનને સ્થાન ઉપર મૂકવા આવીએ છીએ સવારની પહોરમાં। આ વ્રત હોય છે, નિર્જળા ઉપવાસ કહેવામાં આવે છે અને અમે સતત 5 વર્ષથી કરતા આવીએ છીએ। અચ્છા, આપે પણ વ્રત કર્યો છે, ભગવાનને કેવી રીતે લાડ લડાવશો? આ વખતે અમે નિર્જળા ઉપવાસના કારણે ભગવાનને ઠંડુ પાણી, જેમ કે આપણને ઉનાળાની અંદર આપણને જોઈએ છે એમ રીતે એમને ઠંડકને આપવા માટે આવ્યા છે અને જળયાત્રાની સાથે આ જ બધું કરવામાં આવે છે। બિલકુલ, જળયાત્રા એટલે કે પૂનમ આવે એની પહેલાંની જે એકાદશી, એ એકાદશીનું મહત્ત્વ અનેરો છે અને એ એકાદશીના દિવસે એટલે કે આજના દિવસે ઘણા બધા ભક્તો છે કે જેઓ મંદિરે આવી રહ્યા છે, ભગવાનને લાડ લડાવી રહ્યા છે, ભગવાનને ઠંડક મળે એવી જ ઠંડક ભગવાન ઘરમાં પણ રાખે એ પ્રકારના આશીર્વાદ લેવા માટે તમામ જે ભક્તો છે એવો મંદિરે પહોંચી રહ્યા છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।